નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે મેથીની મઠરીની રેસીપી શેર કરીશ। આ મઠરી 1 મહિના સુધી એરટાઇટ કન્ટેનરમાં તમે સ્ટોર કરી શકો છો અને ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। એકદમ ક્રિસ્પી મઠરી બની અને તૈયાર થાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આ માટે કઢાઈમાં મેં 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે। હવે તેલમાં આપણે મેથી નાખી દઈએ। મેથીને સરસ મજાની ધોઈ અને એકદમ નાના ટુકડા કરી તેલમાં સાંતળી લઈશું, તેથી મેથીની કડવાશ છે એ થોડીક ઓછી થઈ જશે। તો 1 થી 2 મિનિટ આપણે તેને સાંતળવાની છે, પછી આપણે તેને ઠંડી થવા માટે રાખી દઈશું। તો અહીંયા 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી મેથી છે તે સરસ મજાની સંતળાઈ ગઈ છે। તો હવે તેને ઠંડી થવા માટે રાખી દઈએ। હવે આ મેથીની મઠરી આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું। તમારે જો મેંદાનો ઉપયોગ કરવો હોય ને તો તેનો લોટ પણ લઈ શકો છો, પણ ઘઉંનો લોટ પૌષ્ટિક હોય છે તો તેનો ઉપયોગ કરવો વધારે સારો। હવે 1.5 વાટકો ઘઉંનો લોટ લીધો છે અને 2 ચમચા ઝીણો રવો અને 2 ચમચા આપણે તેમાં ચણાનો લોટ નાખીશું। તમારે જો નકરા ઘઉંના લોટની મઠરી બનાવવી હોય તો પણ બનાવી શકાય, પણ આ બધા મિક્સ લોટ નાખવાથી આપણી મઠરી એકદમ કુરકુરી અને ટેસ્ટી બનશે। હવે આપણે તેમાં 1 ચમચી અજમો નાખી દઈએ અને તેને મસળીને નાખીશું, તેથી એકદમ સરસ મજાની ફ્લેવર આવે તેની। અને 1 ચમચી આપણે તેમાં આખું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને 1 ચમચો તેમાં મોણ નાખીશું। વધારે પડતું મોણ નાખવાનું નથી, નકર આપણી મઠરી છે તે ફાટી જશે। હવે આપણે તેમાં મેથી નાખી દઈએ અને આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરવાની છે। તો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગયા પછી આપણે આ રીતે તેનું એક મુઠ્ઠિયું વાળી લઈશું, જે ખૂબ જ સરળતાથી વળી જાય છે। તો અહીંયા મૂણ આપણું એકદમ પરફેક્ટ છે, પરફેક્ટ મૂણ આપણે લોટમાં નાખ્યું છે। હવે આપણે તેમાં થોડું થોડું પાણી નાખી અને તેનો લોટ બાંધી લઈશું। તો અહીંયા આ રીતે થોડું થોડું જ પાણી ઉપરથી નાખશું, એકસાથે ઘણું બધું પાણી નહીં નાખીએ। આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ ને એવો જ લોટ બાંધવાનો છે, પણ થોડોક તેનાથી કઠણ લોટ બાંધીશું। તો અહીંયા મારે અડધા ગ્લાસ જેટલા પાણીનો ઉપયોગ કરવો પડ્યો છે। હવે આપણે શું કરીશું કે આ લોટને આપણે 15 થી 20 મિનિટ માટે આ રીતે ઢાંકીને સેટ થવા માટે રાખી દઈશું। હવે અહીંયા સ્લરી બનાવી લઈએ। તો 1 ચમચા તેલમાં મેં 1 ચમચી જેટલું ઘઉંનો લોટ લીધો છે અને તેને સરસ રીતે મિક્સ કરી અને આ રીતે સ્લરી બનાવી અને તૈયાર કરી લીધી છે। તો અહીંયા આપણો લોટ પણ સરસ મજાનો સેટ થઈ ગયો છે। હવે તેને ફરીથી આપણે મસળી લઈશું અને આ રીતે તેનો રોલ વાળી અને તેના 3 કટકા કરી દઈશું। હવે 1 કટકો લઈ અને તેની રોટલી બનાવી લઈશું। તો અહીં આપણે એકદમ મોટી રોટલી બનાવવાની છે, જેટલી આછી રોટલી બને તેટલી રોટલી આપણે આછી બનાવવાની છે। તો અહીંયા એકદમ આછી રોટલી બનાવી અને આપણે તૈયાર કરી લીધી છે। જેટલી આછી રોટલી બનતી હતી એટલી મેં બનાવી છે। હવે તેના ઉપર સ્લરી લગાડી દઈએ। તો આખી રોટલીમાં પથરાઈ જાય, સ્પ્રેડ થઈ જાય એટલી સ્લરી આપણે લગાવવાની છે। તો હાથથી હવે સ્લરીને સ્પ્રેડ કરી દઈએ। તો અહીંયા સ્લરી સરસ રીતે સ્પ્રેડ થઈ ગઈ છે। હવે તેના ઉપર આપણે થોડોક કોરો લોટ નાખીશું, ઘઉંનો લોટ નાખવાનો છે, તેને પણ સ્પ્રેડ કરી અને આ રીતે આપણે રોલ વાળવાનો છે। તો આ રીતે ધીમે ધીમે આપણે આખી રોટલીનો રોલ વાળી અને તૈયાર કરી દઈશું। તો એકદમ ટાઈટ રોલ વાળવાનો છે। તો અહીંયા રોલ બની અને તૈયાર થઈ ગયો છે। થોડીવાર માટે આપણે તેને આ રીતે ફરીથી રોલ કરી લઈશું। હવે ચાકુની મદદથી તેના આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે। તો અહીંયા બધા જ ટુકડા તૈયાર થઈ ગયા છે। હવે બધા ટુકડાને આપણે આ રીતે ઊભા ગોઠવી દેવાના છે। હવે તેને એકસાથે દબાવીશું અને તેનું આ રીતે તેના નાના નાના ગોયણા તૈયાર થઈ જશે। હવે એક ગોયણાને લઈ અને આ રીતે આપણે તેની નાનકડી પૂરી વણી લેવાની છે। તો અહીંયા પૂરી એકદમ આછી આપણે વણવાની છે। તો પૂરી વણાઈ અને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેના ઉપર સ્લરી લગાડી દઈએ અને થોડોક કોરો લોટ પણ લગાડી દઈએ। તો હવે તેને આ રીતે ફોલ્ડ કરી દઈશું આપણે અને ફરીથી તેના ઉપર થોડીક સ્લરી લગાડી દઈશું। તો સ્લરી લગાડ્યા પછી તેના ઉપર આપણે કોરો લોટ છાંટી અને ફરીથી આપણે તેને ફોલ્ડ કરી લઈશું। તો આ રીતે આપણે બધી જ પૂરી સાથે આવી રીતે ત્રિકોણ બનાવી લઈશું બધી જ પૂરીને અને તેની જે સાઈડનો ભાગ છે તેને થોડુંક આપણે પ્રેસ કરી લઈશું। હવે ફોર્કની મદદથી આપણે તેમાં કાણા પાડી લઈશું, જેથી તે ફૂલે નહીં। તો આ રીતે મેં બધી જ મઠરી બનાવી અને તૈયાર કરી લીધી છે। તો તેલ આપણે મીડિયમ ગરમ કરવાનું છે। હવે આપણે તેમાં બધી જ મઠરી નાખી દઈએ। તો જેટલી સમાય તેટલી મઠરી નાખવાની, કારણ કે મઠરી ફૂલશે તો તેના માટે પણ જગ્યા જોઈશે। હવે મઠરી થોડી ક્રિસ્પી થાય ને પછી જ તેને આપણે ઝારાની મદદથી ફેરવશું। ધીમે ધીમે મઠરીને આપણે ફેરવી નાખશું
જેથી નીચેની બાજુ પણ સરસ રીતે તળાઈ જાય. તો મઠરી ધીમે ધીમે ક્રિસ્પી થતી જશે અને અંદર પણ સરસ મજાની તે તળાઈ જશે. ધીમે ધીમે તેનો કલર પણ લાઇટ ગોલ્ડન કલરનો થઈ જશે. તો અહીંયા મઠરીનો કલર પણ બદલાવા લાગ્યો છે અને સરસ મજાની મઠરી આપણી એકદમ ક્રિસ્પી બની અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈએ. ચા સાથે મઠરી ખાવાની ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ. એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તો મિત્રો, તમને જો મારી આ મઠરીની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.